ઘસારો એ આમ નામથી ઉંમર સાથે થતી તકલીફ લાગે, પણ ઘણી વખત અમે એવું જોતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં પણ ઘણા દર્દીઓને ઘસારો થઈ જતો હોય છે. તો આ યંગ એજનો ઘસારો, નાની ઉંમરમાં ઘસારો થવાના કારણો શું હોઈ શકે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સૌથી કોમન તો કોઈપણ પ્રકારની જો તમને ઇન્જરી થયેલી હોય, કોઈ ઢીંચણની ગાદી ફાટી ગઈ હોય, ઢીંચણની આજુબાજુ ફ્રેક્ચર થઈ ગયું હોય, તો એ પછી હંમેશા એ વાગેલા ઢીંચણ પર ઘસારો હંમેશા નોર્મલ ઢીંચણ કરતાં વહેલો આવી જતો હોય છે. બીજી એક વસ્તુ, જે લોકોનું વજન વર્ષોથી વધારે હોય અને પગ કુદરતી રીતે ત્રાંસા હોય, જેને અમારી ભાષામાં ફિઝિયોલોજિકલ વારસ કહેવાય, એવા દર્દીને પણ નાની ઉંમરમાં ઘસારો આવી શકતો હોય છે. આના સિવાય એક ત્રીજી કેટેગરીના દર્દીઓ કે જેમને શરીરની અંદર કોઈ પ્રકારની વાની બીમારી હોય, જેને સાદી ભાષામાં સંધિવા, ગાંઠિયોવા એવા નામથી જાણતા હોઈએ છીએ, એવા દર્દીઓને પણ નાની ઉંમરમાં ઢીંચણ ઘસાઈ જવાની શક્યતા થતી હોય છે. અને આના ઉપરાંતમાં નોર્મલ જે ઘસારો આપણે વાત કરીએ છીએ એ હંમેશા 50, 55, 60 વર્ષની ઉંમરની આજુબાજુ શરૂ થાય. આ એક જ ઘસારો એવો છે કે જે આપણને 50 વર્ષથી નાની ઉંમરમાં જોવા મળતો હોય છે કોમનલી.